એન્જિનિયરિંગની અંદર ફર્સ્ટ સેમિસ્ટરની અંદર તમે એડમિશન તો લઈ લીધું. એડમિશન માટે તમે ઘણા બધા ધમ પછાડા કર્યા, પ્લેસમેન્ટ મળશે કે નહીં આવું બધું વિચારો કર્યા. પણ જેવા એન્જિનિયરિંગમાં એન્ટ્રી મારી એટલે તમારો જુસ્સો ઓછો થઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કોલેજ જવાની શરૂઆત કરી હશે અને ઘણાને તેવું છે કે સાહેબ કોલેજમાં શું સમજાવે છે કશી ખબર નથી પડતી, શું કરી રહ્યા છે એ ખબર નથી પડતી, ક્યાં જવાનું, કઈ રીતે જવાનું, એ નવા મેસેજોની શરૂઆત થઈ ચૂકી છે. તમને બધાને ખબર હશે કે આજથી એપ્રોક્સ 1 મહિના પહેલા આપણે એક લાઈવ સેશન કર્યો હતો આપણા ડ્રીમ પ્રોજેક્ટ ઉપર. હવે એ જે લાઈવ સેશન હતો, આ લાઈવ સેશનની લિંક હું અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. જે પણ વિદ્યાર્થીએ કમ્પ્યુટર, આઈટી, સીએસસી, સીએસ કોઈ પણ અથવા એની સ્પેશિયલાઇઝેશન ડેટા સાયન્સ, એઆઈ, એમએલ, સાયબર સિક્યુરિટી કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લીધું છે, ઈસીમાં એડમિશન લીધું છે, ઇલેક્ટ્રિકલમાં એડમિશન લીધું છે અને એમને કોડિંગનો ઇન્ટરેસ્ટ છે, તો ઈસી અને ઇલેક્ટ્રિકલ માટે અમારા ફર્સ્ટ 2 પિલરની જરૂર છે, એના પછી આગળ કન્ટિન્યુ કરવાની જરૂર નથી. પણ જે કમ્પ્યુટર અને આઈટી રિલેટેડ અને એની સ્પેશિયલાઇઝેશન રિલેટેડ જેટલા પણ વિદ્યાર્થીઓ છે એને અમારા 6 પિલરની રિક્વાયરમેન્ટ છે. તો કયા 6 પિલર સાથે અમે અમારો કોડિંગનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો એની તમામે તમામ માહિતી આ વિડીયોની અંદર છે. તમારી કોલેજ હવે ડિફાઇન થઈ ચૂકી હશે કે આ કોલેજ છે. ગાંધીનગર ખાતે અમારી જે ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ છે સેક્ટર 3, એમાં અમુક એડમિશન પેન્ડિંગ છે. જે ઓનલાઈનના એડમિશન હતા એ તો 1 વીકમાં જ ફૂલ થઈ ગયા હતા. પછી અમુક મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ કે અમુક બ્રાન્ચ છે સિવિલ, મિકેનિકલ અને સિવિલ બ્રાન્ચ વાળા એડમિશન કેન્સલ કર્યું હતું, એટલા અમે નવા એડમિશન્સ લીધા હતા. તો ઓનલાઈનની અંદર તો કેવું છે, કોઈક કેન્સલ થાય તો અમે કોઈક નવું લઈએ છીએ, પણ ઓફલાઈનની અંદર અમારી પાસે સીટ વેકેન્ટ છે. તો જો કોઈ પણ વિદ્યાર્થીને ઓફલાઈન મોડમાં અમારી પાસે આવવું હોય, જો અમે શનિ અને રવિવારે સેશન્સ રાખીએ છીએ, અમદાવાદથી પણ વિદ્યાર્થીઓ આવે છે, મહેસાણાથી પણ વિદ્યાર્થીઓ આવે છે, ગાંધીનગરના તો આવે જ છે. તો શનિવારે પણ સરસ મજાનો ટાઈમિંગ સેટ કરી આપ્યો છે, રવિવારે થોડો વધારે ટાઈમિંગ રાખ્યો છે મોર્નિંગનો, અને સરસ રીતે અમારું લેવલ 1 જે પિલર બેચ હતું એ ચાલુ છે. 2 વીક જેવું ગયું છે. તો હજુ પણ તમારે અમારી સાથે જોડાવવું હોય, ઓફલાઈનની જે ફીસ અમારી છે એ 6 મહિનાની 11,000 રૂપિયા છે. મતલબ ઓન એન એવરેજ 2,000 કરતા પણ પર મંથ ઓછી ફીસ છે. જેની અંદર અમે તમને જેટલો વાયદો કર્યો છે 6 મહિનાનું, એની અંદર તમને માસ્ટર બનાવી દઈશું. કેટલી વસ્તુઓ અમે કીધેલી છે, તો કોડિંગના મસ્ત મજાના સેશન્સ ચાલે છે, તમને ટાસ્ક બેઝ કામ કરાવવામાં આવે છે, સાથે સાથે એપ્ટિટ્યુડ, ગેટ મેથેમેટિક્સ અને કમ્યુનિકેશનના સેશન્સ પણ આપવામાં આવે છે. સરસ રીતે એવરી સેટરડે સન્ડે સારા એવા કલાકો વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. પ્લસ જે વિદ્યાર્થીનું જેટલું કામ થશે એના ઉપરથી એમનું એક ડેમોન્સ્ટ્રેશન પણ એમના પેરેન્ટ્સની સામે રાખવામાં આવશે. પ્લસ સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓનું કામ થાય છે, અમારી વેબસાઇટ ઉપર વિદ્યાર્થીઓનો પોર્ટફોલિયો પણ રેડી થાય છે. તમે પહેલા જ સેમિસ્ટરમાં એક વેબસાઇટ બનાવશો, એક એજ્યુકેશનલ ગેમ બનાવશો, મતલબ સી, સીએસએસ અને આ દરેકે દરેક વસ્તુ જે અમે પિલર બેચમાં તમને શું ભણાવવાના છીએ સરે આની અંદર કીધેલી છે, ઠીક છે. તો એ બધી જ વસ્તુ તમને 6 મહિનામાં રેડી કરી દેવામાં આવશે. એટલે વિદ્યાર્થીને અમે છોડતા નથી એવું તમે માનીને ચાલો. તો કોઈ પણ વિદ્યાર્થીને હજી ઈચ્છા છે, તમે આમાં ડિપ્લોમામાં છો તો બી જોડાઈ શકો છો, D2Dમાં આવ્યા છો તો બી જોડાઈ શકો છો, ડિગ્રીની અંદર છો તો બી તમે જોડાઈ શકો છો, બીએસસી આઈટીમાં એડમિશન લીધું છે તો બી તમે જોડાઈ શકો છો, તમે કોડિંગ ફિલ્ડથી છો તો તમે આની અંદર જોડાઈ શકો છો. તમને જબરજસ્ત લેવલનું કન્ટેન્ટ આની અંદર મળશે. તો કોઈને વધારે માહિતી જો આના રિલેટેડ લેવી હોય તો તમે અમારો હેલ્પલાઇન નંબર છે, હું હેલ્પલાઇન નંબર અહીંયા લખી દઉં છું. આ હેલ્પલાઇન નંબર ઉપર તમે અમારો કોન્ટેક્ટ કરીને પણ વધારે માહિતી લઈ શકો છો. હું તમને હેલ્પલાઇન નંબર પણ આપી દઉં છું અને હેલ્પલાઇન નંબર પર સીધો તમે કોલ કરો ત્યારે એવું જ કહેવાનું કે કોડિંગ બેચ ઓફલાઈનની માહિતી લેવી છે. એટલે અમે તમને અમારું લોકેશન મોકલીશું. એ લોકેશન ઉપર આવીને તમારે રૂબરૂ દરેકે દરેક વસ્તુની ચર્ચા કરી જવાની. હું નંબર શેર કરી દઉં છું 9825799458. અને ઓનલાઈનમાં કોઈકને જોડાવવું હોય તો તમારું નામ લખાવી રાખવાનું. જેવું કોઈકનું એડમિશન કદાચ કેન્સલ થાય, કેમ કે હજી રાઉન્ડ ચાલી રહ્યા છે, ત્યાં સુધી કદાચ કોઈ વિદ્યાર્થી કોઈ બીજી બ્રાન્ચમાં જાય તો અમે સામેથી જેને ના પાડી દઈએ છીએ કે બેટા તું કોડિંગમાં ટાઈમ ના બગાડ, તું તારા મિકેનિકલ પર ફોકસ કર, સિવિલ પર ફોકસ કર, આવું કહેતા હોઈએ છીએ. કોઈ વિદ્યાર્થી જબરદસ્તી અમારી પાછળ પડે કે ના સર મિકેનિકલમાં છું, પહેલા 2 પિલર કરવા છે અને બહુ જ ફોર્સ કરે તો અમે એને હા પાડીએ, બાકી અમે અમારી સાઈડથી તો એને ના જ પાડીએ. કેમ કે પહેલા 2 પિલર તો કોલેજમાં બી ભણવાના આવતા હોય છે, તો ઘણા વિદ્યાર્થીઓને સરસ રીતે કરવા હોય છે, ગાંધીનગર હોય છે એટલે એપ્ટિટ્યુડ, કમ્યુનિકેશન અને ગેટ મેથ્સનું પણ એમનું કામ થાય એટલે એ બંને રીતે અમારી સાથે જોડાતા હોય છે. તો ઠીક છે, તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. હજી થોડુંક જ ગયું છે, જે આગળનું ગયું છે એ બી અમે તમને ભણાવી દઈશું, તમને કોઈ જાતની તકલીફ પડશે નહીં. તો ફટાફટથી કોન્ટેક્ટ કરો, બેચમાં જોડાઓ અને સરસ મજાની તમારી કોડિંગની જર્નીની શરૂઆત કરો. મળીએ છીએ ક્લાસ ઉપર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. અને આપણા જે ક્લાસીસ છે ગાંધીનગર સેક્ટર 3A માં હાઈટેક હોસ્પિટલની પાછળ જ આવેલા છે, જ્યાં સુધી મેટ્રો આવવાની સુવિધા છે. બાય બાય, ટેક કેર.